અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસ કર્મીના પુત્રની હત્યાનો બનાવ બન્યો। શહેરના પંચવટી ચોકથી ગોગાચકાત જવાના રસ્તા પર બે શખ્સ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને આગળની તપાસ હાથ ધરી। આ ઘટના અંગે પ્રાપ્ત જાણકારી અનુસાર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન આહિરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહિર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘાચકાત જવાના રસ્તા પર સર્વિસમાં મૂકેલી કાર લેવા ગયો હતો। આ દરમિયાન બે શખ્સ કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા। આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું કહેવાય છે। પુત્રની હત્યાના સમાચાર મળતા જ પોલીસ કાફલા સાથે એએસઆઈ રેખાબેન આહિર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમના હૈયાફાટ રુદનની વાતાવરણમાં ગમગીની ફેલાઈ હતી। આ ઘટનાને લઈને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। પોલીસે સીસીટીવીના આધારે ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। ડીવાયએસપી આ મામલે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા મૃતકની લાશનો કબજો લઈ પીએમ અર્થે મોકલી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તેમજ રૂટ પરના તમામ સીસીટીવી કેમેરા જોવાની કામગીરી ચાલુ છે। હત્યા કઈ રીતે બની અને આરોપીઓ કોણ છે તેની તપાસ કરાઈ રહી છે। મૃતકની માતા રેખાબેન ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જે પંચવટી ચોક વિસ્તાર આવેલું છે, ત્યારે ત્યાં આજે બપોરે કેવલ દિલીપભાઈ કરીને જે છે તેની હત્યા થયેલી છે। પ્રાથમિક વિગત જે પોલીસને મળેલી છે તે વિગત એવી છે કે કેવલભાઈ તેના મિત્ર સાથે ટુ વ્હીલરમાં અહીંયા પોતાની ગાડી જે છે તે સર્વિસમાં આપેલી હતી તે લેવા માટે આવેલા। તે દરમિયાન બે ઈસમો, હાલમાં પ્રાથમિક એવી વિગત મળેલી છે કે બે ઈસમો દ્વારા તેને છરીના ઘા માર્યા છે, ગળે જે છે એને ઈજા કરેલી છે અને શરીરમાં છરીના ઘા મારી અને તેને અહીંયા મોતને મર્ડર કરેલું છે। આ અનુસંધાને પોલીસ દ્વારા જે કેવલભાઈની જે લાશ છે તેનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે। પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને આ જે ઘટના જે છે તે કઈ રીતે બનેલી છે તે બાબતે અને આગળની જે ફરિયાદ લેવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। હા, જે આ યુવાન કેવલભાઈ જે છે તેમના મધર જે છે અહીંયા એએસઆઈ છે અને એ અહીંયા ફરજ બજાવે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।